IAS Municipal Commissioner Rajkot and Dr. Vikrant Pandey, IAS Collector Rajkot, to Rajkot Machine Tools Show 2016. Thank you. May I have your attention, please? Pandey, IAS Collector Rajkot, to Rajkot Machine Tools Show 2016. Thank you.
આજે રાજકોટમાં 6th રાજકોટ મશીન ટૂલ્સ એક્ઝિબિશન થઈ રહ્યા છે એ ખરેખર પ્રાઇમ મિનિસ્ટર સાહેબના જે મેક ઇન ઇન્ડિયા છે એ મેક ઇન રાજકોટ કઈ રીતે થઈ શકે એના માટે રાજકોટના મશીન ટૂલ્સ એસોસિએશનના એક સુંદર આયોજન થયું છે. એમાં 12 દેશોના પ્રતિનિધિઓ અને આપણા દેશના તમામ રાજ્યોના લોકો એમાં પાર્ટિસિપેટ કરે છે, જેમાં મુખ્યતઃ જે મશીન ટૂલ્સ ક્ષેત્રે ભારતમાં આગળ છે એવા કોઇમ્બાતુર હોય, લુધિયાના હોય અથવા મહારાષ્ટ્રના કેટલા કંપનીઝ હોય, ઘણા બધા લોકો આજે અહીંયા પાર્ટિસિપેટ કર્યા છે. મને લાગે છે કે એનાથી રાજકોટનું જે ઓળખ છે મશીન ટૂલ્સમાં આખા ભારતમાં અગ્રેસર રાજકોટની જે ઓળખ છે એ ખરેખર ઇન્ટરનેશનલ એટલે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખ્યાતિ પ્રાપ્ત થાય એના માટે આ એક સુંદર પ્રયાસ છે અને એના થકી સ્કિલ ડેવલપમેન્ટ, એમ્પ્લોયમેન્ટ અને કેપેસિટી બિલ્ડિંગમાં પણ રાજકોટના યુવાનોને ઘણું તક મળશે, એ પણ એક ભવ્ય બાબત થશે. થેન્ક યુ. આજે રાજકોટ ખાતે પહેલી વખત ઇતિહાસમાં સૌરાષ્ટ્રની અંદર એક ઇન્ટરનેશનલ એક્ઝિબિશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આજે એનું ઇનોગ્રેશન હતું. મેક ઇન ઇન્ડિયા અને વાઇબ્રન્ટ ગુજરાતના તત્વાધાનથી આપ વિચાર કરો કે ઓટોમોબાઈલના ક્ષેત્રમાં રાજકોટની એક વિશેષ પહેચાન છે. એન્જિનિયરિંગ સેક્ટરમાં એની એક વિશેષ પહેચાન છે. આજે 400થી વધારે ઇન્ટરનેશનલ, નેશનલ અને ડોમેસ્ટિક કંપનીઓ આવીને એના એક્ઝિબિશનને એના એક ભાગ બન્યો છે. આવતા દિવસોમાં ભારત એક મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં, એન્જિનિયરિંગ સેક્ટરમાં, ઓટોમોબાઈલ સેક્ટરમાં એક નવી પહેચાન બનાવે, નવી ઓળખ ઊભી કરે, એના આદેશથી, એના સુંદર પ્રયોજનથી એક સુંદર પ્રયાસ એક MTMA દ્વારા કરવામાં આવ્યો છે. એના માટે MTMAને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું. આવાણી, જોઈન્ટ સેક્રેટરી મશીન ટૂલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન રાજકોટ, જેમને આ ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે. આ ઇવેન્ટ છે એ 70,000 સ્ક્વેર મીટર ગ્રોસ એરિયામાં આપણે ઓર્ગેનાઇઝ કરેલી છે અને 10,000 સ્ક્વેર મીટર નેટ, એટલે કે જે પાર્ટિસિપન્ટે જે ઓક્યુપાય કરેલી હોય એ નેટ એરિયાની અંદર આ ઇવેન્ટ ગોઠવાયેલી છે. 2006થી આ ઇવેન્ટ આપણે કરતા આવીએ છીએ બાયનિયલી, એટલે દર 2 વર્ષે, અને આ એનું 6ઠું એડિશન છે. 6ઠ્ઠી વખત આ કરવા જઈ રહ્યા છીએ. 2006માં અત્યારની જે સાઇઝ છે એના કરતાં 15થી 20% જ સાઇઝ હતી, એટલે ધીરે ધીરે કરતાં અમે આ ઇવેન્ટને આ સ્ટેજે લાવી શક્યા છીએ. મશીન ટૂલ રિલેટેડ કંપનીઝ અને એના કમ્પોનન્ટ સપ્લાયર્સને જ આપણે આની અંદર લઈએ છીએ પાર્ટિસિપન્ટ તરીકે, એટલે જનરલ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીને આપણે આ પાર્ટિસિપન્ટ તરીકે નથી લેતા. આની અંદર 423 કંપનીઓએ પાર્ટ લીધેલો છે. એમાંથી ને 12 કંપનીઓ ફોરેનથી આવેલી છે, જેનું ડોલરમાં આપણે એને રેમિટન્સ એટલે પૈસા લીધેલા છે. એટલે આ કન્ટ્રીઓ છે USA, જર્મની, તાઇવાન, કોરિયા, ચાઇના, જાપાન, આ બધા કન્ટ્રીઝમાંથી 12ના પાર્ટિસિપન્ટો આવેલા છે. એ ઉપરાંત પાન ઇન્ડિયા એટલે અક્રોસ ઇન્ડિયા પણ પાર્ટિસિપેશન આવેલું છે, જેમાં ગાઝિયાબાદ, લુધિયાણા એટલે પંજાબમાંથી, જાલંધર, પછી પૂના, કોયમ્બતુર, બેંગ્લોર, ચેન્નાઈ, આ બધી જગ્યાએથી પણ પાર્ટિસિપન્ટો આવેલા છે. એક રાજકોટની હંમેશા ખાસિયત રહી છે કે આપણે જોઈને શીખવાવાળી પ્રજા છીએ. ઘણી બધી વસ્તુઓ આપણે જોઈને અથવા તો ગ્રહણ કરીને આપણે એ ટાઈપનું પ્રોડક્ટ બનાવવાની કોશિશ આપણા રાજકોટના ઉદ્યોગકારો કરતા રહ્યા છે. એટલે અહીંયાથી મેં જેમ તમને કીધું એમાં 6 કન્ટ્રીઝમાંથી ટોપ ઓફ ધી વર્લ્ડ ટેકનોલોજી જ્યારે ડિસ્પ્લે થઈ રહી છે, ત્યારે એમાંથી પણ જોઈને અહીંના મેન્યુફેક્ચરરો કંઈક શીખ લેશે, પોતાની પ્રોડક્ટને 2 પગથિયા અપગ્રેડ કરવાની કોશિશ કરશે અને એ ડાયરેક્ટ બેનિફિટ રહેશે. એ ઉપરાંત આપણે અમદાવાદની આજુબાજુ જે ઓટો કંપનીઓ આવી ગઈ છે અને આવવા જઈ રહી છે, જેમ સાણંદ છે, આસલપુર છે, વિઠ્ઠલપુર છે, આ બધી જગ્યાએ, જેમાં સુઝુકી છે, હોન્ડા છે, ટાટા તો ઓફકોર્સ સૌથી પહેલાં આવી ગઈ હતી, એ બધાના સપ્લાયરો પણ હવે આજુબાજુમાં જ ગોઠવાઈ રહ્યા છે. તો એમની જે રિક્વાયરમેન્ટ મશીનરીની હશે એ રાજકોટથી જ પ્રાથમિક રીતે સોર્સ કરવાનું પસંદ કરે. તો આ એક્ઝિબિશન એક મોટું પ્લેટફોર્મ બને છે. એક સાથે લોકોને બધી જગ્યાએ ઠેકાણે ફરવું ના પડે, પણ એક જ જગ્યાએથી તમને મળી જાય. સો એક બિગ પ્લેટફોર્મ બનશે આ માર્કેટિંગ માટે, આ રાજકોટ મશીન ટૂલ શો. એટલે તમે એક વિચાર કરો કે ખાલી એક જ સેક્ટરમાંથી જ્યારે આપણે એક્ઝિબિશનના પાર્ટિસિપન્ટ લઈએ છીએ, છતાં પણ આવડું મોટું સ્કેલ ઉપર આપણે કરી શકાય, અમારી વિશ્વસનીયતા દર્શાવે છે.
એટલે આમાં અમે સારી માત્રામાં વિઝિટર્સ અક્રોસ ગુજરાતમાંથી પણ અમે એટ્રેક્ટ કરી શકીએ છીએ અને આ ક્વોલિટી ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોશો તો અમે ક્યાંય એમાં કાંઈ પૈસાની ચિકાસ કે કોઈ ઇન્વેસ્ટમેન્ટમાં અમે કોઈ પાછી કરેલ નથી. આ જર્મન ડોમ સ્ટ્રક્ચર છે જે ક્યાંય પણ તમને અત્યાર સુધીમાં રાજકોટમાં થયેલા એક્ઝિબિશનમાં જોવા નહીં મળેલું હોય. એટલે જ્યારે વર્લ્ડ ક્લાસ પ્રોડક્ટ તમે મૂકી રહ્યા હો ત્યારે વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ જોઈએ એ પણ અમે કોશિશ કરેલી છે અત્યારના હાલના એક્ઝિબિશનમાં. હું યોગીન છનિયારા, વાઇસ પ્રેસિડન્ટ મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન રાજકોટ. રાજકોટની ઇન્ડસ્ટ્રીઝ જગતને તેમજ અમારા ગુજરાતના તેમજ ભારતભરમાં સર્વે ઇન્ડસ્ટ્રીઝના મિત્રોને અમે આવકારીએ છીએ આ છઠ્ઠા રાજકોટ મશીન ટૂલ્સ શોમાં. આ રાજકોટ મશીન ટૂલ્સ શો અમારો મશીન ટૂલ્સ એસોસિએશનનો છઠ્ઠો એક્ઝિબિશન છે, જેમાં ભારતભરથી સર્વ ઇન્ડસ્ટ્રીઝના માનધાતાઓ કહેવાય છે તેવી મોટી મોટી કંપનીઓ તેમજ વિશ્વમાંથી 13 જેટલા દેશોમાંથી આવેલા ડેલિગેટ્સ તેમજ તેમના સ્ટોલ્સ પણ અહીંયા ઉપલબ્ધ છે અને વિશ્વભરની જેને કહેવાય છે કે આધુનિક ટેકનોલોજીની બધી મશીનરીઓ અહીંયા ડિસ્પ્લે કરવામાં આવેલી છે. આ શોમાં અંદાજે અમારી 70,000થી 50,000 ઉપરની અમારી વિઝિટર્સ મિત્રો આવે તેવી અમને આશા છે, જે ફક્ત ને ફક્ત ઇન્ડસ્ટ્રીઝ જગતને બૂસ્ટ કરશે અને રાજકોટનું નામ વિશ્વભરમાં તેમજ ભારતભરમાં પ્રચલિત કરશે. રાજકોટમાં મશીનરી ટૂલ્સનું આજે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે, ત્યારે આપણે ત્યાં જઈએ અને તેમના પ્રમુખ શ્રી દિનેશભાઈ સાથે આપણે વાત કરીએ. સર, આજે અમારું એક્ઝિબિશન છે એ છઠ્ઠી એડિશન છે અને 2006થી અમે એક્ઝિબિશન સ્ટાર્ટ કરેલું છે. 2006માં અમારું પહેલું એક્ઝિબિશન હતું અને 2016માં અમારું છઠ્ઠું એક્ઝિબિશન છે. દર 2 વર્ષે અમે આ એક્ઝિબિશન કરતા હોઈએ છીએ અને આ એક્ઝિબિશનની અંદર મોસ્ટલી અમારું ફોકસ હોય છે મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરર કંપની અને એને રિલેટેડ કંપની હોય એ લોકો આમાં પાર્ટિસિપન્ટ થતા હોય છે. કંપની છે જેને અત્યારે એક્ઝિબિશન્સમાં પાર્ટિસિપેટ કર્યું છે. અત્યારે આ એક્ઝિબિશનની અંદર 423 કંપનીએ પાર્ટિસિપેન્ટ્સ કરેલું છે, જેમાંથી 72 કંપની રાજકોટની છે, 12 ઇન્ટરનેશનલ પાર્ટિસિપન્ટ્સ છે અને બાકીના જે પાર્ટિસિપન્ટ્સ છે એ ઓલ ઓવર ઇન્ડિયામાંથી અહીંયા પોતાની પ્રોડક્ટ એક્ઝિબિટ કરવા માટે આવેલા છે. અત્યારે આપણને કઈ નવી ટેકનોલોજી જાણવા મળશે આ મશીનરી ટૂલ્સમાં? પર્ટિક્યુલરલી મેટલ કટિંગ અને મેટલ ફોર્મિંગ મશીનની અંદર લેટેસ્ટ ટેકનોલોજીના સીએનસી મશીનનું જે ઇનોવેશન્સ છે, રોબોટિક્સ છે, ઓટોમાઇઝેશન છે, એની ઘણી બધી પ્રોડક્ટ બહુ સારી કંપનીએ ડિસ્પ્લે કરેલી છે જે વિઝિટરોને અહીંયા જોવા મળશે. આ એક્ઝિબિશન્સનો મેઇન હેતુ શું રાખેલો હોય છે, થોટ શું હોય છે? આ એક્ઝિબિશનનો મેઇન હેતુ એ હોય છે કે રાજકોટના મેક્સિમમ નાના યુનિટ એમએસએમઈ યુનિટ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરે અને ભારતની અંદર ઇન્ટરનેશનલ લેવલ ઉપર મેડ ઇન રાજકોટની બ્રાન્ડ પોપ્યુલર થાય અને નાના એમએસએમઈ યુનિટ છે એમને પણ એક માર્કેટિંગનો એક્સપોઝર મળે, એમને પણ પોતાની ટેકનોલોજી પ્રદર્શિત કરવાનો મોકો મળે અને નવી ટેકનોલોજી જોવાનો એક તક મળે. આ ટેકનોલોજી ફ્યુચરમાં અહીંયા યુઝ કરવામાં આવશે, એના વિશે તમે શું કહેશો? અત્યારે જે હાલમાં સંજોગો છે એના પ્રમાણે ઓટોમાઇઝેશન તરફ યુગ જઈ રહ્યો છે, એટલે રાજકોટના જે કન્વેન્શનલ મશીન મેન્યુફેક્ચરર છે એમને પણ પોતાના કન્વેન્શનલ પ્રોડક્ટને બદલે સીએનસી મશીન બનાવવા કે ઓટોમાઇઝેશનમાં જવું એ માટેનું એક ઉમદા તક મળી રહેશે. રાજકોટ મશીનરી ટૂલ્સનું હબ કહેવામાં આવે છે, તો એને આને શું ફાયદા થશે એક્ઝિબિશન્સને લઈને? રાજકોટમાં પર્ટિક્યુલરલી લગભગ બધી ટાઈપની એન્જિનિયરિંગ યુનિટ્સ આવેલી છે કે જેની અંદર જુદી જુદી વેરાયટીના બધા એન્જિનિયરિંગ્સની ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે. પર્ટિક્યુલર એમાં મશીન ટૂલ્સની ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો રાજકોટમાં લગભગ 400 યુનિટ મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરિંગના છે. એ 400 યુનિટ મશીન મેન્યુફેક્ચરિંગ કરે છે, જેના કારણે કે એક તો મશીનની ઘણી બધી વેરાયટી રાજકોટમાં બને છે અને કન્વેન્શનલ ટાઈપ અને સીએનસી ટાઈપ બંને ટાઈપના મશીન રાજકોટમાં બને છે. રાજકોટની અંદર જે મશીનરી ટૂલ્સ પાવરનું એક્ઝિબિશન ચાલી રહ્યું છે, ત્યારે જે આવેલા છે મશીનરી એક્ઝિબિશન્સના જે પાર્ટિસિપન્ટ છે તેમની સાથે વાત કરીએ અને એમને પૂછીએ કે ન્યૂ ટેકનોલોજી શું છે. સર, તમારું નામ આપ? જેનિસ કાંજિયા. કંપનીનું નામ? મેક પાવર સીએનસી મશીન્સ પ્રાઇવેટ લિમિટેડ. કંપની શું વર્ક કરી રહી છે? અમે ઘણી બધી જાતના સીએનસી ટર્નિંગ અને મશીનિંગ સેન્ટર્સ બનાવી છે, મેટલ કટિંગ મશીન્સ. કેટલા વર્ષથી આ કંપની? કંપનીને એસ્ટાબ્લિશમેન્ટ 2003માં થયું છે અને અમે ઇન્ડિયાની એક ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપની છે
અને અમારી પાસે પ્રોડક્ટ રેન્જમાં સીએનસી ટર્નિંગ મશીન્સ, ટર્ન મિલ સેન્ટર્સ, વર્ટિકલ મશીનિંગ સેન્ટર્સ, વર્ટિકલ ટર્નિંગ લેથ્સ અને HMCs અને સ્પેશિયલ સિલિન્ડ્રિકલ સીએનસી ગ્રાઇન્ડર્સ બનાવીએ છીએ. લાસ્ટ કેટલા વર્ષથી તમે આ ફિલ્ડમાં અને કેવી રીતે કામ કરી રહ્યા છો? અમે અત્યારે અમારી જે પોલિસી છે એ બેસ્ટ કસ્ટમર સર્વિસની રહીને છે. કસ્ટમરની જે ડિમાન્ડ છે એને અનુકૂળ અમે અમારી મશીન્સમાં ફેરફાર કરીએ છીએ અને ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ તરીકે એને અમે લઈએ છીએ. ઠીક છે, એટલે અને અમારી પાસે અત્યારે વાઇડેસ્ટ રેન્જ છે. વી આર ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ કંપની ઓફ ઇન્ડિયા. અત્યારે અહીંયા પણ અમે આ એક્ઝિબિશનમાં સૌથી મોટો સ્ટોલ છે અને 8 મશીન ડિસ્પ્લે કરેલા છે અત્યારે. જે 8 મશીન તમે ડિસ્પ્લે કર્યા છે એનો શોર્ટમાં અમને તમે ઇન્ટ્રો આપશો કે કેવી રીતે મશીન્સ વર્ક કરે છે? હા, એ અમે જે કર્યા છે 4 ટર્નિંગ મશીન છે. તમે જોઈ શકો છો આ સિલિન્ડ્રિકલ મશીન વસ્તુ કોઈ પણ મેટલ હોય એને કાપવા માટેના 4 મશીન છે અને બાકીના 4 મશીન જે છે એ વર્ટિકલ મશીનિંગ સેન્ટર કહેવાય છે. એ ડાય મોલ્ડ અને જે મિલિંગ ઓપરેશનના કામમાં માટે જે પ્રોડક્શનમાં યુઝ થાય એના માટે યુઝ થાય. મારું નામ પ્રવીણ સિદ્ધપુરા છે. કંપનીનું નામ? કંપનીનું નામ રાજેશ મશીન ટૂલ્સ પ્રાઇવેટ લિમિટેડ. કેટલા વર્ષ થયા છે આ કંપનીને ચાલુ કર્યા? અમારી કંપનીથી 1984થી છે એટલે 32 વર્ષ ચાલે છે અમારી કંપની. કંપની શું વર્ક કરી રહી છે? કંપની સીટ મેટલ મશીનરી મેન્યુફેક્ચરિંગ કરી રહ્યું છે. તમે આજથી 32 વર્ષ પહેલાંથી કંપની સ્ટાર્ટ કરી તો ટેકનોલોજીમાં કેટલા ચેન્જીસ જોવા મળી રહ્યા છે? અમે 32 વર્ષ પહેલાં એક નાના પાયે અમારું ખાલી પાવર પ્રેસ યુનિટ હતું. તે પછી નેક્સ્ટ ડેઇલી યર્સ અમે નવું ડિઝાઇનને ડેવલપ કરતા ગયા. પછી મેકેનિકલ શેરિંગ છે, પછી મેકેનિકલ પ્રેસ બ્રેક છે, પછી હાઇડ્રોલિક પ્રેસ બ્રેક છે, હાઇડ્રોલિક શેરિંગ મશીન છે, NC શેરિંગ મશીન છે, પછી CNC શેરિંગ મશીન છે. અને નવા વર્ષમાં અમે અમારે જે જર્મન કંપની છે ગ્રિઝલીસ એની સાથે અમે એની ડિઝાઇન સાથે અમે એક મશીન મેન્યુફેક્ચરિંગનું રાજકોટમાં ફર્સ્ટ ટાઈમ અમે એવી ટાઈપનું મેન્યુફેક્ચરિંગ કરી રહ્યા છીએ કે જેથી ટોટલી ડિઝાઇન છે એ જર્મન કંપનીની છે અને મશીનરી મેન્યુફેક્ચરિંગ ઇન હાઉસ અમારી રાજેશ મશીન ટૂલ્સ પ્રાઇવેટ લિમિટેડમાં કંપનીમાં ટોટલી ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે તે મશીનનું. અને તે મશીન આ જ મશીન અમે એક્ઝિબિશનમાં અત્યારે ફર્સ્ટ ટાઈમ ડેમોન્સ્ટ્રેશનમાં મૂકેલ છે. એક્ઝિબિશન્સમાં સોફ મૂકવાનું જે મહત્ત્વનું હેતુ શું છે તમારું? એક્ઝિબિશનમાં મૂકવાનું છે અમારી ટેકનોલોજી જે છે એવડી અમે ટેકનોલોજી અમે બિલ્ડ કરી અને એ જે ઇન્ડિયન મેક ઇન ઇન્ડિયાનું જે છે ઇન્ડિયનમાં આપણે જે મશીન અત્યારે ભારત દેશમાં બની રહ્યા છે તે એક આપણા દેશને બતાવવા માટેનું અમારે એક ઉદ્દેશ છે. અમારે અહીંયા લાવવાની છે ઇન્ડિયા અને ઇન્ડિયાને કહેવું છે કે આપણે જર્મન ટેકનોલોજી પણ ઇન્ડિયામાં અમે આપી શકીએ છીએ. એ ક્વોલિટી પ્રૂવ કરવી છે આપણે. તમે જર્મનથી અહીંયા ટેકનોલોજી લાવવાની વાત કરી છે તો એવી કઈ ટેકનોલોજી છે જેનો તમે ઉપયોગ અહીંયા ઇન્ડિયામાં અને સ્પેશિયલી અહીંયા કરવા માગો છો? જર્મની ટેકનોલોજી અને ઇન્ડિયા ટેકનોલોજીમાં આઈ થિંક 20 યર્સ આપણે ઇન્ડિયા બેક છે
હવે જે ઇન્ડિયાને આપણે જે આગળ લાવવું હોય તો આપણે ટેકનોલોજી યુઝ કરવી પડે, એવી ટેકનોલોજી યુઝ કરી એની જે લેસ મેન્યુફેક્ચરિંગ અને આઉટપુટ જે મેક્સિમમ મળે છે બાય ટેકનોલોજી, બાય યુઝિંગ યોર મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ, એ રીતે અમે યુઝ કરવી છે, તે માટે અમે એની ટેકનોલોજી યુઝ કરીએ છીએ. જર્મનની ટેકનોલોજી યુઝ કરવાનો આઈડિયા તમારી પાસે ક્યાંથી આવ્યો? આઈ થિંક અમે જેમ અમે ડેવલપ થતા ગયા અને અમે અમારું નોલેજ લેતા ગયા એક્ઝિબિશન થ્રુ, અને ઇન્ટરનેશનલ એક્ઝિબિશન લીધા છે, બેંગ્લોર એમટેક્સ એક્ઝિબિશન લીધેલા છે. જેમ અમે જોઈને કે આપણે જોતા ગયા અને લર્નિંગ થતું ગયું, તેમ અમારું એમ ડેવલપિંગ થતું ગયું છે. આગળ તમારે ફ્યુચર્સમાં કેવી ટેકનોલોજી યુઝ કરવા માગી રહ્યા છો? આગળ અમે કહું ને તો મશીન છે તમારું જે યુએસબી પોર્ટ ઉપર ચાલે અને લેપટોપ ઉપર તમે બેઠા હોય ને તમારું મશીન વર્કિંગ થતું હોય, એ અમે નેક્સ્ટ 3 years તમે ટેકનોલોજી આપવાના છે. પોસિબિલિટીઝ છે કે તમે કમ્પ્યુટર પર બેઠી અને મશીન ઓપરેટ કરી શકો? યસ, શું કામ નહીં, પોસિબિલિટી છે. ઇઝ પોઝિટિવ રિપ્લાય. મારું નામ બીના અને અમે લોકો કોસ્મોસ 30 વર્ષથી છીએ આ લાઇનમાં. મશીન ટૂલ ઇન્ડસ્ટ્રીમાં અમે ઘણું બધું વિકાસ કરેલો છે. અત્યારે ગુજરાતમાં બરોડામાં અમે મશીનરી બનાવવાનો પ્લાન્ટ નાખેલો છે અને અમે તાઇવાનના ડિઝાઇન હાઉસ સાથે તાઇવાનમાં અમે લોકોએ આખું ડિઝાઇન હાઉસ કરી અને જાપાનની જે એસેમ્બલી પ્રોસેસ હોય છે એનાથી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ક્વોલિટીના મશીન્સ બનાવીએ છીએ અને અમે લોકો એક્સપોર્ટ્સ પણ કરીએ છીએ અને એક્સપોર્ટ ક્વોલિટી અને જે ક્વોલિટી અમે બીજા કન્ટ્રીઓમાં એક્સપોર્ટ કરીએ છીએ એ જ ક્વોલિટીના મશીન્સ ઇન્ડિયન કસ્ટમર્સને પણ આપીએ છીએ. અને મેઇનલી મશીનિંગ સેન્ટર્સ અને સરફેસ ગ્રાઇન્ડિંગ મશીન્સ કે જે બહુ હાઈ એક્યુરસી સ્ટાન્ડર્ડ્સના બનાવીએ છીએ એ અમે લોકોએ બરોડામાં યુનિટ નાખેલું છે.
એકચ્યુઅલી અમારા મશીન્સ જે છે ને એ થોડા હાઈ એક્યુરેસી વર્ક માટે વધારે ફેમસ છે અને સરફેસ ફિનિશ જોવા જઈએ તો એમાં થોડું જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સના મશીનમાં જે સરફેસ ફિનિશ મળતું હોય છે એ સરફેસ ફિનિશ અમારા મશીન ઉપર એચીવ થાય છે. ઘણી બધી ટેકનોલોજી ચેન્જ, અને ટેકનોલોજી ચેન્જ જો ન કરીએ તો આપણે આગળ નહીં વધી શકીએ. આજે તમે મેક ઇન ઇન્ડિયા જે અત્યારે જે પ્રોજેક્ટ ચાલે છે એ તો જ સક્સેસ થશે જ્યારે આપણી મધર મશીનરી છે એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણેની હશે તો જ આપણે એના ઉપરથી જે આઉટપુટ કાઢશું. કારણ કે આ બધી મધર મશીનરીઝ છે તો એમાંથી જે આપણે આઉટપુટ કાઢશું એ આઉટપુટ આપણને ઇન્ટરનેશનલ માર્કેટમાં ગ્લોબલી કોમ્પિટિશન કરવાની આપણને જે એક સક્ષમતા આપશે એ આપણને સારી ક્વોલિટીની મધર મશીનરી હશે તો જ મળશે. હા, ધારો કે અત્યારે જે અમે મશીનિંગ સેન્ટર્સ બનાવીએ છીએ, સો વર્ટિકલ મશીનિંગ સેન્ટર્સમાં જે આપણે ધારો કે એરોસ્પેસ ડિવિઝન્સ છે, ઇસરો છે, આપણા જે ખાસ હાઈ ક્વોલિટીના કમ્પોનન્ટ્સ બનાવવા માટેના જે એપ્લિકેશન્સ છે એ એપ્લિકેશન્સ માટે અત્યાર સુધી ઇન્ડિયામાં ઇન્ટરનેશનલી બ્રાન્ડેડ જે મશીન્સ છે એ ઇમ્પોર્ટ કરવા પડે છે અને અંડર ધ સિચ્યુએશન જે ટાઈપની એક્સચેન્જ રેટ છે અત્યારે ઇમ્પોર્ટેડ મશીન્સ બહુ મોંઘા પડે છે. સો એ કોસ્ટલીનો એક ઓપ્શન છે અને એ ઓપ્શન અમે જપાનીઝ કન્સલ્ટન્ટ રાખેલા છે અને એ જપાનીઝ કન્સલ્ટન્ટની ટેકનોલોજીથી અમે ઘણી બધી હાઈ ક્વોલિટીના ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સના મશીન બનાવીએ છીએ. થેન્ક યુ. મારું નામ કિરીટભાઈ પરમાર છે, અમૂલ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવું છું. આજે આ સરસ આયોજન કરેલું છે મશીન ટૂલ્સનું અને મશીનરી અપગ્રેડેશનમાં અત્યારે રાજકોટના મશીન ટૂલ્સ મેન્યુફેક્ચરરોએ સીએનસી વર્ઝન ઉપર ઘણું બધું પ્રોગ્રેસ કરેલો છે એટલે ટૂંકમાં બહુ સારું છે, આયોજન ખૂબ જ સરસ છે. નવી ટેકનોલોજીમાં અત્યારે જે આપણે સીએનસી મશીન બહારથી આવતા હતા એને બદલે અત્યારે બધા મશીનો આપણે રાજકોટ લોકલ મેન્યુફેક્ચરર બનાવતા થઈ ગયા છે. આપણને ઇઝીલી બધું અવેલેબલ છે રાજકોટમાં જ, બહુ સરસ છે. મેં લાલજીભાઈ જસવંતભાઈ વઘાસિયા રાજકોટથી જ આવું છું. મારે કેસર માર્બલનું કામ છે, એના માટે હું આ અધિવેશનમાં આવ્યો હતો. એમાં સારું લાગ્યું છે, જેને જરૂરિયાત છે એના માટે મશીનરી સારી છે અને યુઝ કરે તો સારું છે. જી પ્લાઝમા મશીન જોયું એ માટે અને હાઇડ્રોલિક મશીન જોયા એ બધા સારા છે, બહુ સારું છે. મારું નામ અતુલ જોશી છે, રાજકોટનો જ રહેવાસી છું. અત્યારે અમારો પેઇન્ટ્સ રિલેટેડ બિઝનેસ છે, એમાં પણ એક્સટ્રુઝનને લગતું બિઝનેસ પણ છે અમારો અને બહુ સારું આયોજન છે. આટલા ઘણા વર્ષો પછી આવું સરસ મજાનું આયોજન જોવા મળ્યું છે. થતું જ રહે છે પણ આ વખતે તો ઘણા એક્ઝિબિટર્સ છે. સીએનસી બેઝ છે, રોબોટિક ટેકનોલોજી છે, ઘણું બધું આમાં જોવા મળી રહ્યું છે.